તમે તો પપંગસ વગર કરો બસ, બીજું કોઈ કરશો જ નહીં. અમારે ત્યાં બીજું શું કોમ હોય? તમે તો આખો દાડો અમે તો ઊંચા હો. પબ્લિક ધંધા નવા કરવા મોડી હોક કરતી આપણને શું હતું? બરી જાય છે વાકાને. બા અમે તો જો ને 50ની ડીશ. પણ સાની તો આખું 32 જાતનું ભોજન ખાવું ને તો આલસી. અલ્યા ખાઈ જાય કશું ના મેલા ભાઈ પડન જો શાપ કઈ નાખ. જેવું કરવા જાશો તો નહીં થાય, કે મારા જેવું કરવા જાશો ને તો થાય. કોપી કરો ફૂલાની કોપી કરો, પછી મારી કરો, પછી હું કરું કોપી. એટલે હું ગાતો તો એમાં ગાવું તાર જરૂરી છે. થોડું લાગ્યું મને તો કઈ નાખવા દે. વાહ તો હવા વહેલા કીધું તો વહેલા હતા નહીં. ના મોડું થઈ ગયું થોડું. ના ધો રાખો. લાવ હંસી પકડો. વાતાવરણ તો મોસી મૂકી બધું રેડી થઈ ગયું છે. આ ડીશો પકડ અને આ ફાફડા લેવડો બા. વેપાર કરવા જવાનું છે. ઓવા કેવો તો બાબા લાવ હું ચાખી લઉં. અબે સાલે હું ચાખી લઉં. હું ચાખેલો લે આવ્યું ભાઈ પેલા કસ્ટમરને ખબર પડે ને. એ બધું ચાખેલું જ છે. હું બનાવું ને એટલે બધું રેડી જ હોય. તમે કોમ કરવાનું કરો, હું ચાખી લેવું. કોમ કરતા નહીં હેડો આગળ. એટલે હાપના પઠાણ કરો છે મારો બેટો ભાલી. નવો ધંધો ચાલુ કર્યો. બટાકા ભૂંગળાનો ધંધો ચાલુ કર્યો છે. અને એવા આશીર્વાદ આલ ને કે અમારો ધંધો ધૂમધામથી ચાલો. લાવ પેલી બાલી લાયક લે ડીશ લે બાલીને હાલવાનું છે. તારાથી જ મુહૂર્ત કરું એટલે હું ધંધો મારે હેડમ ધંધો નાય. હા મને આશીર્વાદ આલ લેવા. ઘણું કમાજો. હા અમે આવી પ્રગતિ કરજો. હા તું કામ કરવાનું કર ને હેડ લેડ વેખવા જવાનું છે. પાલી જઈએ હો. કોણી ઘણું કમાવો. તારા આશીર્વાદ હોય ને એટલે જગ જીત્યા. હા હો હાલે હો જી અમે. બટાકા ભૂંગળા લઈ લો. એ તાજા બટાકાના ભૂંગળા ના ઓલ્યા. બટાકા ભૂંગળા લઈ લ્યો. તાજા બટાકાના. ફૂલાપા હું પાર કરો એના કરતા પેલી નેહાર બાજુ હેડો તો પેલી રિસેસ પર છે ને એ સારો વેપાર છે આપણો. તો રિસેસ ની વાર છે લ્યા. 2 મિનિટ વાર હે. 2 મિનિટ ને અડધો કલાક બાકી છે એટલે આપણે આ 2 શેરીઓ ફરી વળીએ ધંધો કરીએ પછી જઈએ બાજુ. હા રે આવું તો અમે તને ટાઈમ નહીં ખબર. ઘર યાદ તમે પ્યારી એટલી તમને યાદ રહે. તે યાદ રહે. બોલ હેડ હવે. એ બોલ કેમ તમે એ બટાકા ભૂંગળા લઈ લ્યો. તાજા સવારમાં ખાવાની મજા આવે. બટાકા ભૂંગળા લઈ લ્યો. બોલ તો ખરો લે મુએ લઈ લો ભૂંગળા. બટાકા બોલ. ના તો પેલા ઘર પર કરીને હાથ પારો એટલે બધો આવી ભેગો થયો કન. અમે ઘર ઉપર ચડીએ કે આબ ઉપર ચડીએ એ તમારે તો જોવાનું આવે છે. ના હું ફાફડા બટાકા લઈને નીકળી જાવ એટલે તમે. અને ફાફડા બટાકા ના કહેવાય, બટાકા ભૂંગળા કહેવાય. મૂળ તો ફાફડા જ કહેવાય કે એ જે છે એ બરોબર છે. તમારું શું શક્યો એટલે આ ફૂલભાઈ વાત કહું તમને, આ તમે નવા નાટક કરો હો. એક દારો કોકડો લઈને નીકળી જઈશો, એક દારો માટલો લઈને નીકળી જઈશો, અલગ લઈને નીકળો. એના કરતી તો મજૂરી કરો ને તો સારું. બોલો આવું હતા. અમે કોકરીઓનો વેપાર કરીએ, બોરનો કરીએ, માટલોનો કરીએ કે ભૂંગળા બટાકાનો કરીએ. એમાં તમારે શું લેવા દેવા કયો? અને આવું તો કઈ ખાતું છે લે? આ બટાકાનું શાક અને આવું ફાફડા કોઈ ખાય લે? તમે શરમ આવી જો પેલા તો વેપાર કરતો. બધા ખોય પણ એમ નહીં કહેતા કે અમે ધંધો કરીએ છીએ ને એટલે તમે રીસે બળો છો. એટલે આ રીસે બળવાનું રવા દો. આ એમાં તો કાળા મેચ થઈ ગયા. અમે મોર રીસે ભરીએ. તમે તો પોત પછી તમને હાલવાય તે રીસે ભરીએ લ્યો.
બોલી ગયા તો આ તો ભાઈ અમે ગોગરા તોણીએ છીએ ને અમે મજૂરી કરીએ છીએ કરવા દો કે તમાર હું તમે લે બળી જો આટલા બધા. વેપલો લઈને નીકળી જાઓ કોકનો છોકરો મોદો પડવા કાનો પડ્યા છોકરો બી આવું જો ને બરેલું તેલ લઈને બહાર નીકળો તો છોકરો મોદો પડી કેવું થઈ લ્યા તમે જોવા હતા નીકળવા કરો ના લેવા તો કોઈ નહીં અમને ધંધો કરવા દો આ તો કે ફૂલો ધંધો કરશે રૂપિયા વાળો થઈ જશે એટલે એના માટે મહેનત તો કરવી પડે તમારે જેવો નહીં લોકોની આઘા પાછી કરવાની હે હે તે થાકા રૂપિયા વાળો કોણ ના પાડે છે કોણ પણ હપેર ધંધો કરીને કેવું હોય અને બંકાના કોઈ મજૂરી જાય ના થતો તો હપેર ધંધો તારો રસ્તો આમ છે એ અમારે જવાનું છે એ બટાકા ભૂંગળા લઈ લો વાયુ તારે વાગવું પડશે ઘરેલું તારે ભોગવવું પડશે આ તો ઉપર વાળાની થોડી પથરો પડ્યું ને એવું લાગ્યું તો મારું ભજન સાંભળીને ભગવાન ઉતરે તમે તો ભપંગસ વગાર કરો બસ બીજું કોઈ કરશો જ નહીં અલ્યા પણ મારે તો સવારે ઉઠીને નવરા બેહવત ઘડીક ભાઈ ગઈએ અમારે ત્યાં બીજું શું કોમ હોય તમે તો આખો દાડો અમે તો ઊંચા હો પબ્લિક ધંધા નવા કરવા મોડી ઓવા કે હોક કરતી આપણને શું હતું સમલે હું આપણું હું હતો છે લે બરી જાય છે વાય કાને બળી તો એટલો કાળો મેસ થઈ ગયો છે ને મને કાળો કરે છે લો ફૂલભાઈ એ પાઉં નવો ધંધો ચાલુ કરીને બેસી ગયા વળી પાછો ઈ ન ઉજ્યું લે એ પેલું બટાકાના પેલો શું કહેવાય પેલું આવે છે ને લબુ ફાફડા Yeah. એ લઈને નીકળી જાય ધંધો કરવા અને તમે આખો બપમ બીજું બસ કોઈ 5 રૂપિયા ભૂંગળો હું કમાઈ લેવાના લે અને એક ગીત સિવાય તો બીજું કોઈ આવડતું ગીત નહીં શુને મારી શુરેતા એ તારા માને બોલવું હોય ને તો બોલવાનું અને એ મારું ભજન છે ને સુન મારી સુરતા મારું ફેરવેટ છે આમ ખાલી ભજનમાં જઈને ગઉં ને હું વસ્તીમાં ભેગી થઈ જાય ને મારું પણ આમ પૈસા ઉડાડી શીખવાય એમ નહીં ગાતા એ ભજન તમે તો ગટુભાઈ થૂક ઉડાનો રવા દો થૂક ઉડાનો રવા દો હું નહીં ઓળખતો તમારે સારી રીતે ઓળખું શું વાંધો નહીં આવવા દેતા નહીં શોપ કરીને ધંધો કરે છે નહીં જોવું એટલે બસ મારા મુદ્દા હું તાકી રહો કારો છું ને કારો રવાનો છું બદલાઈ નહીં જવાનો પણ બધી વાત હાસી એને કેટલા ધંધા કર્યા કેટલા ધંધા બંધ કર્યા તોય મારો બેટો થાકતો જ નહીં વારે ઘડીએ એક ધંધો મૂકન બીજો ધંધો ચાલુ કર એક ધંધો મૂકન બીજો ધંધો ચાલુ કર ગરમ બટાકા ભૂંગળા લઈ લો આવ્યો હે હેડ તું ખાલી યાર એને સબક શીખવાડ બટાકા અને વિસનગરમાં વખણાતા ભૂંગળા લઈ લો બટાકા ભૂંગળા લઈ લો હું લાયા ગરમ બટાકા ભૂંગળા ઓહો ઓરિજિનલ સિંગ તેલમાં ઉતારેલા ફળદ્રુપ જમીનમાં ઉગેલા બટાકા ગરમ બટાકા ભૂંગળા દલન ફરી ચોકન ગરમ હતા છે બીજા ફરીએ તો કહેવાનું હોય પબ્લિક ને ના ખબર હોય તારી આ કાર્યો છે ને બહુ દોડે એમ બોલો છે ભાઈ એની દવા કરવી છે શાંતિ રાખે આ બદલા કેવું છે શાંતિ છે કા શાંતિ તો છે જ ને હા બોલો હે તમે દાડો જાય એમ એક ધંધો શેમ બદલો છો ભાઈ હવે પેટનું પૂરું કરવા માટે ધંધા તો કરવા પડે કે હા ઘેર બેઠે શું આપું હાય કયો વાત હાસી છે. હમ કશો વાંધો અરે પેલી નહીં કહેવત નહીં ફરણ એ સર હમ હા ફર એ સર મારા એ શાયર અને વાવ બરાઈ રો હમ
ના અમારે તો કોઈ બળતું નહીં પણ શું ભાવ છે તે ભાવમાં તો જો ને 50ની ડીશ હા અલ્યા બોલો હાલું પસાની ડીશ હોતી હશે પસાની ડીશ લે હેઠ ખાલી વડનગરમાં પસાની તો આખું 32 જાતનું ભોજન ખાવું ને તો આલસી બે શાક દાળ Yeah. ભાત પૂરી અને તમે અને છાશ લટકાની અને ડુંગળી તો ગણતો જ નહીં. હા તો બસ એવું હાલે ઓબરો એ 50ની ડીશ આવતી છે ને એ તમે ખાઈ શકશો પણ આ 50ની ડીશ તમે પૂરી ના કરી શકો શું કેવું સાચી વાત છે. એટલી સ્વાદિષ્ટ ને એટલી મસ્ત લાગે હા વાહ ભાઈ વાહ તો આ તો જોને આ માણસો એમને રાખશે લે બાજુ આમ જોજો આમ જો ખાલી આ બોય ચડાવજે હમણાં ચડાવજે જો રૂવાટો ઉભો થઈ ગયો ખાલી આમ પાડી જો આ ઝુંદી આ ડીશ હું વેચી છે ને આ ઝુંદી હજુ કોઈ પૂરું કરી શક્યું નહીં હા આ જો વિચારી લ્યો કા તો આ મોણા માટે તો આ તો ઈઝી છે આવા તો તતેણ હોય ને તો ખાલી કઈ નાખે અને હું આ 50 રૂપિયામાં ડીશ આલું Yeah. અને તમારો માણસ ખાઈ જશે ખરો અલ્યા ખાઈ જાય કશું ના મેલ આ ભાઈ પડે ને જો ચાપ કઈ નાખે જો તમારો માણસ આ ડીશ ખાઈ જાય ને તો એ મફત આલ દેવાની અને ના ખાય તો હા ના કાંઈ તો એક કામ કર 1000 રૂપિયા મું આય બોલો ફાઇનલ ફાઇનલ ના ગટુ સરપંચ બોલે ને ખાવાનું તો બીજાની તો વાત સોય રહી પણ ખાવાની વાત આવે ને તો ફાઇનલ જ સમજી લેવાની શરત અમે જીતી ગયા ચીટિંગ ના કરતા હો કીધું ના કરું હા એમ ચીટિંગ નહીં કરવાની જીવનની કિંમત છે ભાઈ એટલે કોઈ પડદાડા કરીને નહીં ખાવાના, તમારો આમ જ ખાવાના. બે ફાફડા છે પછાની તો એટલી ડીશ હોય ખાવામાં રાખ ખાવામાં ખાઈ જે હો. અરે ખાઈ જાઓ ને મફત હા ખુશી કાલ કે ઓમ બે હાથી ને બે હાથી આ હું કર શમસી હું કર ખાતો તો ખાઈ જઈ પણ બાપા નહીં બોલું જવાનું હમણાં તમે જોવો ખાલી આપણી ડીશ ખાવા ને ત્યાં આખો દારૂ કાલે ખાવાની માંગે શરત તો આપણે જ જીતવાની. ખાઈ જા લે ના કે ઉપર મોણસ કનો છે ખાલી જો આ જોજે પેલો બા આ ઓન બધા મફત આલી છે પણ હું થોડું બાજુ તે મને થોડું ના આલી. થોડું આવજો ક્લબમાં બીજું મારો બેઠું લે આવી ગયો. આટલું બધું રાખ્યું તું તોય ખાઈ ગયું ને. આ તો માણસ છે કે શું છે જનાવર છે કોણ 150 મંડ્યો છે હા ફતી ગયો પતિ જાય કે લે લાવો આલુ બીજો લે. આટલી ડીશ ખાઈ જાય ને તો મમ્મા આટલું આ તો કોઈ નહીં લે કા આખો તાસ ભરી ના આલો ને તમે તોય ખાઈ જાય હું ખાવા નહીં બેહ્યો ને આટલું એવું ઓછું પડે ચાલ અટકાય તું તાર ઓમ જો પતિ
ખાઈ ગયું ખાઈ ગયું છે. એટલે મરસું આટલું બધું નાખ્યું તું લે તો એ ખાઈ ગયું. મારો જો તો રાક્ષસ કરતી ગયેલો રાવણ કરતી ગયેલો બોલા બા બાવળિયા હલવાના છો તમે અમને શું કરીશું યાર નવી આઈડિયા લાવો ને. હા કતી પાતીશ્યું નામ તમે શરતે હારી ગયા જો બોલો કેટલા ત્યાં પૈસા આલું ના પૈસા નહીં તમે જીતી ગયા અને મેં હારી ગયા આપણે બોલી થઈ હતી કે નહીં હું કહું કટુજી આ તો ખાલી શરૂઆત જ છે અને ઓરિજિનલ ભૂંગળા બટાકા તો ઘેર પડ્યા છે ને એ કાલે શું કીધું લઈને ના આવે તો સ્પેશિયલ તમારા માટે બનાવી લઈને આવો કશો વાંધો નહીં તમે બાગર બિલ્લા તૈયાર કરેલા પછી નીકળવાનું કર ને આ તો મફતથી ઠોસ ઠોસ જ કરશે ને આપણે ખાલી થઈ જશે ના હોય થેરો એ તું આલી આટલું ખાવા નાખી હું ભેંસ પઠામાં આપું છું મફતનું એક તો વળી ઠૂસ્યું અમારે બંને અને વળી ફસા કેટલું બધું શીખવું તું ગટુભાઈ ઇજ્જતની વાત આવે ને તો ગમે એટલું શીખવું હોય કે મોડું હોય જોવાનું ના હોય આમ ઠૂસ ઠૂસ જ કરવાનું હોય મારી ઇજ્જત બચાવી દીધી હો હા હું નેકરું તા હા હા થાંચ્યા હા કેટલા જતા છો શું વેપાર થાય બાલી હા 200 રૂપિયાનો વેપાર થયો હા હવા પરમાં એવા બે ભટકો ને મારા બેટા મફતનું ખાઈ જાય કેવું કાઢે મફત પણ મારું બેટું મારાથી એવા ભટકોણે ને કે ના આ તો કે અમારા વડનગરમાં કે 50 રૂપિયા ફૂલ ડીશ મેલે તે એમાં અમે એમાં સરાયમાં આવી ગયા હા તે હું અહીં શરતમાં લાગી ગયો તે પછી હારી ગયો શરત તે 200 રૂપિયામાં તો નુકસાન આવ્યું કરે કે કરવું પડશે હા અને આપણા ગામમાં આવા માણસો હોય ને એટલે ધંધો કરવો એટલે બહુ આમ કઠિન કામ છે હા પણ બાલી ધંધો તો કરવો પડશે ને કરવું જ પડે તો નકર ખાઈએ હું આપણે કહીએ કોણ હાલે હા કોણ હાલે અત્યારે કોઈ હાલે અત્યારના જમાના પ્રમાણે કોઈ હાલે કોઈ ના હાલે તાન વધુ નહીં બાલી હેડ સવારે કોઈક આઈડિયા કરું છું સવારે બનાવી ફરીથી જવું પણ ધંધો તો ચલાવવાનું હાર વેડો હો બેહો બાલી ગાડીની રોડ જતા છે મજા આવી નહીં એ તો વાત ના કર જો એ મજા આવી જતી ને મન તો ઘેર આવ્યો ને ખફરથી જતો રહ્યો એ લોકો ઓટો મારી એ ના હતો જઈએ ગોઠવીએ પછી ફરતી અને ઘટુ પેલા ફૂલભાઈએ બટાકા ભૂંગળો લઈ હતા તીખો તો પણ મારો બેટો જબડો હતો હો, જોરદાર હતો મને તો મફતનો હતો ને એટલે સારો ભાઈ હા ભાઈ મરચું તીખું હતું બાકી રહ્યા છે મસ્ત બનાવ ટેસ્ટી મારો વર્ષે બનાવ્યો હતો હાશું લાય તાન હું આ વખત તો આવે ને તો મુજે ખાઉં હા મજા આવી દીધી હો. આજ તો આવે ને હમ. 2-3 દિવસો ઠપકારી ચાંદની મને તો વાપરે બટાકો ભૂંગળો હતો પણ આવતા ને હમણાં આવતો જ છો હોય બાજુ તો મને સમ એવું લાગે કે તું ઘેરથી આખી રાતનો ભૂસ્યો આવ્યો આ તો બાપા યા મને તો કોઈ ખવડાવતા નહીં કાળું પણ ખવડાવો શ્યામ ત્યાં તમે નહીં કહેતા લે તું એ ખાઈ જવાય બાપુ આખું દા દે દે એવું કરો તમે તું રહી ગયો છે તો ટાઈમ જમણ વાળું હોય પતિ જાય ને પછી આવત કે સોય મેળ આવે મને લે. ભૂંગળો બટાકો ખવડાવો બાપુ અલ્યા પણ અત્યારે સોય લાવું અમે નહીં જે ગમે તે કરો ના હોય તો બજારમાં લઈ આવો યા પણ તો આપણે ગોમમાં લારી એ લઈ આવજો અને કે ભાઈ ગરીબાને હારી જઈએ હા ઘરની બહાર તો છે તું તાન જતો રહીએ એમાં ઘે લે જોજે આ તો ખાવા હોય તો ધમકીઓ કયો. આવે છે. આવડી નેની વાત પૂછો જતું રહેવાનું લેવાનું ના એ લે આલુ અમે આલુ ઓય બે કાલનો છોકરો બાપાને દીધરાવી હી તો તમે મફત ના ખવડાવો
હું ટોપું કરું તો મને નહીં ખવડાવતા. હારું શાંતિ રાખ, કોક વિચારું છું. કાલ આવે તો અમુ આજ આવશે કે નહીં આવે લે આવે હોય તો એમ કરો, ના હોય તો ઘેર જ જઈએ. કશો વાંધો એમ ઘેર જ જઈએ. જલ્દી કહો ના કને કોઈ બજારમાં હેડો. અને ઈ તું ના તો હોય. કહી ના, એ તો હું ના ખાતો ને તો તારા બાપાને 1000 ની ચોટો હતો. ચાલ એ તો ઇજ્જતનો સવાલ હતો. ગરમ ગરમ એ વારંવાર રહ્યો ને ખબર નહીં પડતી હારી જઉં છું તો વારંવાર આવે છે. આય બાપા ચાલી તો લઈ આલો. અને બે જણા છો તારામ તાકાત હોય ને એટલા મિલે ખા તું તમે કયો? એટલે મને એવું લાગ્યું કે પેલી બેસો એટલે ગાયો રહ્યા કસ તમે તો ભલા મને વેપાર કરવા નીકળો કે બોકા ખાલી પડવા નીકળો. એટલે અમે એવું થયું ને કારુભાઈ ગાય અંગાત રાખી અને તમે રહેશે એટલે એવું લાગે. બે આકા એ વખત ભૂંગળા બટાકા ખાધો ને હજુ મને ઉટકાર આવી બોલ. આપણા એટલે બધા ખાયો બાર બાર ખા. તબિયત ઠીક છે ને? એક નંબર. ધંધો કરવો પડે ના ના કરવું પડે ને. તે હવે અમુક જોતા તો શક બીજા નહીં કે પછી બાપા લાવ ખાવું છે. એટલે પણ શાંતિ રાખ કાલી આલી ભૂખ લાગી છે. પોત છોડી છો. સારું આપણા હા ને બટાકા ભૂંગળા હા એક વખત ખાય ને એટલે બીજી વખત માગ જ માગ જ નહીં યાર. તારે અમારે કાળું ભાઈ કાલના ઊંઘ્યા નહીં. કશું વાંધો નહીં. ભાવ તો એના જ છે. ભાવ તો એ નહીં અને આ વખત તો શું છે ખબર છે હા ખાઈ જાય ને એને ઉપરથી 500 રૂપિયા આવે. હા એવી સરસ આપણી ડીશ ખાય ને અને ખાઈ જતો 500 રૂપિયા આલવાના. એ ખાઈ જતો 500 મૂલી હો કાલ મફત નતું ખવડાવી બાપા શું થાય આપણી પોત દીસો નોંધાઈ દેવો 2500 રૂપિયા આવી જાય એમ ખજી પોત. अबे साले અલે એક જ ક્રીમ હોય આ તો તું ખાય કે હું ખાઉં કા ખાય થાય હું કેવું આપણી ડીશ ના ખાય ને હા એને 500 રૂપિયા. ના ખાય ને પણ ખાઈ જાય ના ખાઈ જાય યાર બાહુબલી બે હું ને આવ ચિંતા લે કરો. અવળું બોલી ગયા ને એટલે મને કમ્પ્લીટ થઈ હા હેરો કાઢો તાર હા ખટકાઈ પણ આપણે તો હમી શરતમાં આવો. આના ના ખાય તો ના ખાય તો ના ખાય તો પેલી વખત તું ભૂલી જા. 2000 રૂપિયા હું આલે લ્યો શરત મંજૂર છે. ડન ડન. ભૂલી જા લાગી પેલી વખત નું. એમને વટમાં નહીં પડતા હું કેવું બાપા જલ્દી કયો કે ભૂખ લાગી હો. મને લે ઠુસાવો કે લે ઠુસાવો શાંતિ રાખ પછી એક બિલ ડબ્બાઈને ભર દુસો લગાઈ પોત દીસો ખાવાની હો. હાલો ભલે આપણી ડીશ પૂરી ના તો પેલા આલો બાપા મઢાલતા હોય તો. શું છે તારે? તમે જપો તો લ્યો પકડો હાલ ઈને હાલ ખાઈ જજો. અટકા હેડમ કટકઈ અલ્યા ચટલો સવાલ છો કાટકો સિગાલ આમ કાકર ચાનો એક ખવ કરતો તો બકરી પેલું કારેંગનું ખાતે ને એવું ખાય છે બોલ. આ સોજી રે આ મારો આબરૂ કાઢે છે કે તમને તો શરમ આવે છે કે મારો ભાગતું છોકરો નહીં. આ કાળું ભાત તારું કોમ આપણા નહીં તમે ખાઈ શકતા નહીં. તાણ કાળ ભાખર એવું ભલા મોને પકડજો 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 ભાગવું. હો તમ તાર ફૂલ સેવા છે પટકા ખાવામાં જોર રાખો ખાઈ જો હો. વધુ નહીં આલુ બીજો પડે છે. એટલે આ કાળું ભાઈ ગમે એવું હોય ને તો કટકાઈ જાય મને ખીયાવો તમે. એ જોત ના કાઢી રે ખાવા દે ખો ખો ઇજ્જતનો સવાલ હા નહીં ખવાતું લે તું. અરે હું નહીં ખવાતું દબાઈને ગાલજો તમે મને કયો. નહીં ખવાતું આબલું કાઢો છો હો
હા ખવાય છે મેં કાદું હે ઉડા તો આબરૂ કાઢી મારી હું કહું છું તળાયો છો મો તું જો તો શું થાય છે તું જો ખાલી 2000 લેવાના એવું ખો હા કા નહીં માં તું ખાવ હા ચીકુલાજી કશો હતો નહીં તમે બે ચીકુલાજી માય કાંગલાઓ હો લે પકડ મું ખાવ ના હું ખવાય એક તો વળી આ તો ખવાઈ જવાય બાપા કોકી દુશ્મનને બનાતો નહીં ખો હે બાપા કોકી પતી ગયું ને? મફતના આલુ પાંચસો લેવાના બીજું આલુ બીજું નાખો બાપા ખાવ હા? આઈ જો કે મફતના 500 લેવાના પણ ખવાય તો ખાવ લે જેટલા ખાવ ના ખવાય મારા દોત પોચાઈ પણ તમાર તો કાઠા જી તો તું ભર લે મુટા લે ગાડા તારા મારાય નહીં ખાવાતું બાપા તો ચાન વળી ઉંચાડી મેં એવું કીધું તું કટુજી અમારી ડીશ કોઈ પૂરી ખાઈ જ નાખે ખો તમે તાર ખો તમે ખાલી અમારો તો વેપાર છે અમે તો ખાઈ નીકળેલા બાપા એરી વખત તારું પછી ને ખાઈ ગયા તારી કાકી ચાન લે ભાઈ સમ ખાઈ રહ્યા એ પકડ તો તમે શરત હારી ગયા હોવા. તારી તારી શું કરે લાવો 2000 આહા. પેલી વખત હું હારી ગયો તો એ મફત ડીશ નથી આલી હતી આ વખત હું જીત્યો લાવો 2000 રૂપિયા હું શું કીધું તું કે આ ડીશ પૂરેપૂરી કોઈ ખાઈ ના હકે આ ફૂલાના બટાકા ભૂંગળા આખા વડનગરમાં કયો ખેરાલુ કયો પછી કયો વસઈ કયો ડાભલા કયો બધા વખણાય ખાલી આમ ફોન પરથી ફોન પર ફોન આવો લેવડો અમે ને કરીએ હો ને પૈસા લીધા પહેલા લેવાના તો આલે સિલિયા લગાવી છે બીજી વખત લે એક ટ્રાય નહીં લેગા હા નહીં લેગા હાલે જઈએ તો હા તારા જાની નહીં લેગા ચાન સુધા તો એ તો તાલ કર્યો અરે મારો આઈડિયા ના પણ ભાઈ એક સમજાતું નહીં આપણે આઈડિયા કેવો લાવ્યા હતા આ બટાકો પકડ બટાકો પકડ એક પકડ ભર બસકું ભરાય છે બટાકો બસકું જ નહીં ભરાતું એ બટાકો છે પણ કાચો છે હું બાફ્યો નતો અરે આપણે દર વખતે છેતરી જતા હતા ને એટલે હું આઈડિયા કર્યો ઉભા હતા ને તમે આ તો બુદ્ધિ આણી હોય તો જ થવાય મિલકતના ધણી એટલે આ યુવાન ઉંમર છેતર્યા કાચા બટાકા લાવીને ખાલી કલર વાળો કરી દીધો એટલે રહ્યા 2000 માં છેતરાઈ ગયા લે હળો વાહ ભાઈ વાહ હું તમારો આઈડિયા આવી ધંધો થાય